નમસ્કાર. આપણે બધા 14 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોતા હોઈએ છીએ, ખરું ને? પતંગ ચગાવવા, ધાબે ધમાલ મસ્તી કરવા. પણ શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આ દિવસ માત્ર પતંગ ચગાવવા કરતાં ઘણો વધારે છે? ખરેખર આ એક એવો દિવસ છે જેમાં વિજ્ઞાન, શ્રદ્ધા અને આપણી સંસ્કૃતિ એક અદ્ભુત રીતે ગૂંથાયેલા છે. તો ચાલો આજે આપણે એના ઊંડાણમાં ઉતરીએ. તો મૂળ સવાલ એ જ છે કે આખરે 14 જાન્યુઆરીની તારીખમાં એવું તો શું ખાસ છે? આજે આપણે સાથે મળીને આ જ રહસ્યને ઉકેલીશું. આપણે જાણીશું કે કેવી રીતે એક સામાન્ય દેખાતી તારીખ પોતાનામાં આટલા બધા અર્થો સમાવી શકે છે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ મૂળ કારણથી. આ તહેવાર પાછળની જે મુખ્ય વાત છે ને, એ કોઈ જમીન પરની પરંપરા નથી, પણ એનું જોડાણ સીધું આકાશ સાથે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એક ખગોળીય ઘટનાની. આ તહેવારનું નામ જ એનું રહસ્ય ખોલી નાખે છે. મકર સંક્રાંતિ. ચાલો એને તોડીને સમજીએ. મકર એટલે કે મકર રાશિ, અને સંક્રાંતિનો સીધો સાદો અર્થ થાય છે સંક્રમણ કરવું અથવા એકમાંથી બીજામાં પ્રવેશ કરવો. તો બસ આ દિવસે સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી પોતાની યાત્રા પૂરી કરીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ જ મહત્વપૂર્ણ ખગોળીય બદલાવ એટલે મકર સંક્રાંતિ. અને આ જ ઘટનાને આપણે સૌ ઉત્તરાયણ તરીકે પણ ઓળખીએ છીએ. હવે આનો મતલબ એવો નથી કે સૂર્ય ખરેખર ઉત્તર દિશા તરફ ચાલવા લાગે છે. ના, આ તો પૃથ્વી પોતાની ધરી પર જે રીતે નમેલી છે ને, એના કારણે આપણને એવો આભાસ થાય છે. અને આ જ દિવસથી ધીમે ધીમે દિવસો લાંબા અને રાતો ટૂંકી થવા લાગે છે. શિયાળાનો અંત નજીક આવે છે અને નવા પાકના આગમનનો સંકેત મળે છે. તો આ તો થઈ વિજ્ઞાન અને આકાશની વાત. પણ ચાલો હવે જમીન પર પાછા આવીએ. કારણ કે ખાસ કરીને આપણા ગુજરાતમાં આ દિવસનો ઉત્સાહ એ તો સીધો આકાશને જ આંબે છે, અને એ પણ શાબ્દિક રીતે. ચાલો જોઈએ કેવી રીતે. અરે વાહ! ગુજરાતમાં આ દિવસનો મતલબ જ છે પતંગોત્સવ. જરા કલ્પના કરો, ચારે બાજુથી કાપ્યો છે લપેટની બૂમો, ધાબા પર વાગતું મ્યુઝિક અને આખું આકાશ જાણે રંગબેરંગી પતંગોનો કેનવાસ બની ગયું હોય. અને આ બધાની વચ્ચે મોંમાં શું હોય? તલગોળના લાડુ અને ચીકી, અને બપોરે તો ગરમાગરમ ઊંધિયું અને જલેબીની જયાફત. અને પેલી કહેવત તો આપણે બધાએ સાંભળી જ છે, તલગોળ ખાઓ અને ગળ્યું ગળ્યું બોલો. જુઓ, આ કેટલી ઊંડી વાત છે. આનો અર્થ ખાલી મીઠાઈ ખાવા પૂરતો નથી. એની પાછળનો ભાવ એ છે કે જૂની કડવાશ ભૂલીને સંબંધોમાં તલગોળ જેવી જ મીઠાશ લાવીએ અને એકબીજા સાથે મધુર વાણીથી વાત કરીએ. પણ પતંગ અને ખાણીપીણીના આ ઉત્સાહની સાથે મકર સંક્રાંતિનો એક બીજો ખૂબ જ મહત્વનો પહેલું પણ છે, અને એ છે આધ્યાત્મિકતાનો. આ દિવસ માત્ર મોજ-મસ્તીનો નહીં, પણ દાન અને પુણ્ય કમાવાનો પણ દિવસ છે. આપણા શાસ્ત્રોમાં આ દિવસને દાન ધર્મ માટે સર્વોત્તમ માનવામાં આવ્યો છે. એવી માન્યતા છે કે સૂર્યના નવા પ્રવાસની શરૂઆતમાં કરેલું દાન અનેક ગણું પુણ્ય આપે છે. એટલે જ તો લોકો ગરીબોને તલગોળ અને ગરમ વસ્ત્રોનું દાન કરે છે, ગૌમાતાને ઘાસચારો ખવડાવે છે, અને હજારો લોકો પ્રયાગરાજ અને ગંગાસાગર જેવી પવિત્ર જગ્યાઓ પર જઈને ગંગામાં ડૂબકી લગાવે છે. હવે એક મજાની વાત. જે સમયે આપણા ગુજરાતના આકાશમાં પતંગોની ભીડ જામે છે, એ જ સમયે આખા ભારતમાં આ જ તહેવારની ઉજવણી થઈ રહી હોય છે. પણ અલગ અલગ નામે અને અલગ અલગ રીતે. નામ ભલે જુદા હોય, ઉત્સાહ તો એક જ છે. તો ચાલો એક નાનકડી ભારત યાત્રા કરી આવીએ. જો આપણે પંજાબ જઈએ તો ત્યાં આ તહેવાર લોહરી તરીકે ઉજવાય છે, જ્યાં લોકો રાત્રે અગ્નિ પ્રગટાવીને એની આસપાસ નાચે ગાય છે. દક્ષિણમાં તમિલનાડુમાં આ પોંગલ છે, જે નવા પાકની ઉજવણીનો મોટો તહેવાર છે. પૂર્વમાં આસામમાં એ ભોગાલી બિહુ બની જાય છે, અને કર્ણાટક, આંધ્રપ્રદેશમાં તેને સંક્રાંતિ જ કરે છે. ખરેખર આ જ તો છે આપણા દેશની સુંદરતા, વિવિધતામાં એકતા. તો આપણે ખગોળ વિજ્ઞાન જોયું, સંસ્કૃતિ જોઈ અને શ્રદ્ધા પણ જોઈ. પણ વાત અહીંયા પૂરી નથી થતી. આ દિવસનું જોડાણ આપણા ઇતિહાસના કેટલાક ખૂબ જ મહત્વપૂર્ણ પાનાઓ સાથે પણ છે. ચાલો હવે એના પર એક નજર કરીએ. 14 જાન્યુઆરી 1761. આ એ જ દિવસ હતો જ્યારે પાણીપતના મેદાનમાં ઇતિહાસનું ત્રીજું અને સૌથી નિર્ણાયક યુદ્ધ લડાયું હતું. અને વર્ષો પછી આ 14 જાન્યુઆરી 1892ના રોજ મહાત્મા ગાંધી, જેમને પોતાનો જમણો હાથ ગણતા, એવા મહાન સ્વાતંત્ર્ય સેનાની મહાદેવભાઈ દેસાઈનો જન્મ થયો હતો. એટલે આ દિવસ માત્ર તહેવાર જ નહીં, પણ એક ઐતિહાસિક તારીખ પણ છે. તો આટલી બધી વાતો જાણ્યા પછી જ્યારે આપણે આ તહેવાર ઉજવીએ, ત્યારે એક વાત ખાસ યાદ રાખીએ. આપણો આનંદ અને ઉત્સાહ
કોઈ નિર્દોષ પક્ષીના જીવ માટે ખતરો ન બનવો જોઈએ. જે ઘાતક ચાઇનીઝ દોરી છે એનો ઉપયોગ બિલકુલ ટાળીએ. ચાલો આ ઉત્તરાયણ આપણે ઉમંગની સાથે સાથે કરુણાથી પણ ઉજવીએ. તો આ હતી 14 જાન્યુઆરીની સંપૂર્ણ ગાથા. એક દિવસ, પણ એની સાથે જોડાયેલા કેટલાય રંગો. ખગોળ વિજ્ઞાન, સંસ્કૃતિ, શ્રદ્ધા, ઇતિહાસ, બધું જ એકસાથે. અને અંતે આ જ સવાલ મનમાં રહી જાય છે કે કેવી રીતે એક જ તારીખ આટલા બધા અર્થોને પોતાની અંદર સમાવી શકે. કદાચ આ જ આપણી સંસ્કૃતિની સૌથી મોટી સુંદરતા છે, જ્યાં બધું જ એકબીજા સાથે જોડાયેલું છે.